નમસ્કાર મિત્રો, જય માતાજી. આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં. મિત્રો, વર્ષ 2024 સિંહ રાશિના જાતકો માટે શરૂ થશે સારા દિવસો. સિંહ રાશિના લોકોનું ભાગ્ય વર્ષ 2024માં બદલાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. જો કે તમને ઉતાવળ અને હળબળાટીમાં કોઈ નિર્ણય લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. કરિયર સંબંધિત સમસ્યાઓ ઉકેલાશે અને તમે તમારા કામ પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. વેપારીઓ માટે આ સમય ખૂબ જ આનંદદાયક રહેશે. આ સમયગાળા દરમિયાન તમે તમારા વ્યવસાયમાં મોટા અને સકારાત્મક ફેરફારો જોશો. સંબંધોની બાબતમાં આ વર્ષ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલું રહેશે. તમારે તમારા પ્રિયજનો વિરુદ્ધ કંઈ પણ કરવાથી બચવાની જરૂર છે. તમારા સંબંધોને મહત્ત્વ આપો અને તેને વળગી રહેવાનો પ્રયાસ કરો. આવો જાણીએ કે નવા વર્ષમાં તમારા માટે બીજું નવું શું છે. કરિયર. કારકિર્દીની દ્રષ્ટિએ તમારા માટે વર્ષ 2024 સારું રહેવાનું છે. તમે જેટલી મહેનત કરશો તેટલું સારું પરિણામ મળશે. વર્ષના પ્રથમ થોડા મહિના તમારા માટે ખૂબ જ વ્યસ્ત અને ભાગદોડભર્યા રહેવાના છે. તમારે કામના સંબંધમાં ઘણી નાની યાત્રાઓ કરવી પડશે. આ સમય દરમિયાન તમે ખૂબ મહેનત કરશો. એપ્રિલ પછીનો સમય તમારા માટે ઘણો મહત્વનો રહેવાનો છે. તમને મનગમતી ટ્રાન્સફર મળી શકે છે. જો તમે સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ઘણો સારો રહેશે. જો તમે લાંબા સમયથી કામ કરી રહ્યા છો અને કોઈ પણ પ્રકારના ફેરફારની યોજના બનાવી રહ્યા છો તો આ વર્ષે તમને સારી ઓફર મળી શકે છે. શક્ય છે કે તમારું વિદેશ જવાનું અને નોકરી મેળવવાનું સપનું પણ પૂરું થઈ શકે છે. જુલાઈના અંતમાં પરિસ્થિતિ થોડી તંગ રહેશે. આ સમયગાળા દરમિયાન કામનો બોજ અચાનક વધી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમે વર્ષના અંતમાં પુનરાગમન કરી શકો છો અને તમે તમારા સારા પ્રદર્શનના આધારે એક અલગ ઓળખ બનાવી શકશો. વ્યાપાર. આ રાશિના વ્યાપારીઓએ આ સમયગાળા દરમિયાન ખૂબ જ ધીરજ રાખવાની જરૂર છે. સખત મહેનત કરવા છતાં તમને ધાર્યા મુજબનું પરિણામ ન મળી શકે, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો થશે. તમે તમારા વ્યવસાયમાં પ્રગતિ જોશો. તમને ઘણા નાના ફાયદા થઈ શકે છે. જો કે તમારે તમારા નિર્ણયો લેવામાં સમજદાર બનવાની જરૂર છે. અન્ય લોકો દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં. જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો આ વર્ષ તમારા માટે થોડું મુશ્કેલ રહેવાનું છે. પાર્ટનર સાથે તમારો તાલમેલ બગડી શકે છે. આવી સ્થિતિમાં તમે તમારી ભાગીદારીને સમાપ્ત કરવાનો નિર્ણય પણ લઈ શકો છો. જુલાઈથી ઓક્ટોબર સુધીનો સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમારો બિઝનેસ બમણી ઝડપથી વધશે. આ સમયગાળા દરમિયાન તમને સારી તક પણ મળી શકે છે. પારિવારિક દ્રષ્ટિએ વર્ષ 2024 તમારા માટે પારિવારિક મોરચે ખૂબ જ સારું રહેવાનું છે. સંબંધોમાં તાલમેલ રહેશે. પ્રતિકૂળ સંજોગોમાં તમને તમારા પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સમયગાળા દરમિયાન તમારા ઘરમાં શુભ કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે છે. 1 મે પછી ગ્રહોની બદલાયેલી ચાલથી તમને સારા પરિણામ મળશે. તમારા પરિવાર સાથે જોડાયેલી કોઈ ગંભીર બાબતોનો ઉકેલ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન સુખ સુવિધાઓમાં પણ વધારો થશે. તમને તમારા માતા પિતા તરફથી ભાવનાત્મક સહયોગ
મળશે. જો કે આ સમયગાળા દરમિયાન તેમને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રહેવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને વર્ષના મધ્યમાં તેઓએ પોતાની સ્વાસ્થ્યને લઈને વધુ સાવધ રહેવું પડશે. વૈવાહિક રાશિફળ. વર્ષના થોડા મહિના તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલા રહેશે. આ સમય દરમિયાન તમે તમારા સંબંધોને સંચાલિત કરવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો, પરંતુ તમારા જીવનસાથીના સમર્થનમાં અભાવને કારણે તમે નિરાશ થશો. આ સમયગાળા દરમિયાન સાસરિયાઓની દખલગીરી પણ તમારી વચ્ચે તણાવનું કારણ બની શકે છે. બેદરકારી અને બિનજરૂરી ચિંતાને કારણે તમારા પ્રિયજનોના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન માનસિક સમસ્યાઓ વધી શકે છે. જુલાઈ મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. ફરી એકવાર તમારી વચ્ચે નિકટતા વધી શકે છે. આ સમય દરમિયાન તમે ફરીથી એકબીજાને સમજવાની કોશિશ કરશો. શક્ય છે કે તમારી વચ્ચે ભાવનાત્મક જોડાણ પણ વધી શકે. જો તમે અપરિણિત છો તો તમને લગ્નના ઘણા પ્રસ્તાવ મળી શકે છે. શક્ય છે કે વર્ષના અંત સુધીમાં તમને તમારો ઈચ્છિત જીવનસાથી મળી શકે. પ્રેમ રાશિફળ. જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય તમારા માટે થોડો તણાવપૂર્ણ રહેશે. આ સમયગાળા દરમિયાન તમારા સંબંધો થોડાક બગડી શકે છે. આવી સ્થિતિમાં તમારે એકબીજાને વધુ સમય આપવો પડશે અને તમારી વચ્ચેની કડવાશ ઓછી કરવાનો પ્રયાસ કરવો પડશે. ધીમે ધીમે તમારા પ્રયત્નો ફળ આપશે અને તમે તમારા સંબંધોમાં સુધારો જોશો. તમારી વચ્ચે પ્રેમ અને રોમાંસ વધશે અને તમારા સંબંધો પણ વધુ પરિપક્વ બનશે. જો કે તમે તમારી વચ્ચેના મુદ્દાઓને જાતે ઉકેલવાનો પ્રયાસ કરો તો તે વધુ સારું રહેશે. બીજાને વધારે દખલ ન કરવા દો. આર્થિક રાશિફળ. તમને આ વર્ષે પૈસાની બાબતોમાં વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. તમારી આવક સારી રહેશે, પરંતુ આર્થિક રીતે મજબૂત રહેવા માટે તમારે તમારા ખર્ચ પર પણ ધ્યાન આપવું પડશે. ખર્ચ વધવાથી તમારી સમસ્યાઓ પણ વધી શકે છે. ગ્રહોની બદલાયેલી ચાલ અને સ્થિતિ તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરશે. આ સમય દરમિયાન તમારે તમારા ખર્ચ અને આવક વચ્ચે સંતુલન જાળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પૈસાની દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનો તમારા માટે ઘણો સારો રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તમને નાણાકીય લાભ મળી શકે છે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. જો તમે આવનારી સમસ્યાઓથી બચવા માંગતા હો તો તમારે તમારા નિર્ણયો ખૂબ જ સમજી વિચારીને લેવા જોઈએ. શિક્ષણ રાશિફળ. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્રિત રહેશે. આ સમયગાળા દરમિયાન તમારા શિક્ષણમાં અવરોધ આવી શકે છે. તમે તમારા અભ્યાસ પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. શક્ય છે કે તમે નકારાત્મકતા પણ અનુભવો. જો કે તમારે સતત પ્રયત્નો અને સખત મહેનત કરવાની જરૂર છે. ધીમે ધીમે વસ્તુઓ તમારા પક્ષમાં બદલાતી જણાશે. એપ્રિલ પછીનો સમય તમારા માટે સારો રહેશે. આ સમયગાળા દરમિયાન તમને શિક્ષણ સંબંધિત કોઈ પણ પ્રયાસમાં સફળતા મળી શકે છે. આવી સ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ વધશે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો ઓગસ્ટ પછી તમને સારું પરિણામ મળી શકે છે. તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશ જવા માંગો છો તો તમારા માર્ગમાં કેટલાક અવરોધો આવી શકે છે. આરોગ્ય રાશિફળ. આ સમયગાળા દરમિયાન તમને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં
તમારે તમારા માટે પૂરતો સમય કાઢવો પડશે અને તમારી યોગ્ય કાળજી પણ લેવી પડશે. બેદરકારી તમારી સમસ્યાઓ વધારી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં અચાનક ઘટાડો થઈ શકે છે, પરંતુ તેટલી જ ઝડપથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો પણ થશે. શક્ય છે કે આ સમયગાળા દરમિયાન તમને પેટ સંબંધી કોઈ સમસ્યા થઈ શકે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. તમારે ખાસ કરીને બહારનો ખોરાક ટાળવો જોઈએ. આ સિવાય તમે પૂરતો આરામ કરો. મોડી રાત સુધી કામ કરવાનું ટાળો. મિત્રો, આશા રાખીએ છીએ કે આ રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.